નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફ ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જહાની મકવાના। તો સાંસ કરતા પહેલા નજર કરી સદન મુખ્ય સમાચાર પર। ભરૂચ હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ઉદ્ઘાટનમાં તારક મહેતાનો ગોલી બન્યો મહેમાન। ધારાસભ્ય સહિતના અધિકારીઓની હાજરીમાં શાળા ખુલ્લી મુકાઈ। ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાએ 51મા જન્મદિવસની કરી અનોખી ઉજવણી। પરિવાર કરશે અંગદાનની જાહેરાત। ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા। ભરૂચ અંકલેશ્વરના 3 છાત્રો ઈસરોની મુલાકાતે પહોંચ્યા। ગુજરાતના 91 પૈકી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરના 3 વિદ્યાર્થીઓનું ગૌરવ વધાર્યું। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇન્ડિયન પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરૂચની સબરી વિદ્યાપિંડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ધોરણ 8ની પ્રિન્સી દેવેન્દ્ર પટેલ તથા અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ એકેડમી સ્કૂલની ધોરણ 10ની કનિષ્કા રાજકુમાર ઝા તથા ક્રિયાન દોશી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આવી વૈજ્ઞાનિક કાર્યક્રમો અંતર્ગત પસંદગી કરવામાં આવતા યુવા વૈજ્ઞાનિકોને અવકાશ વિજ્ઞાન, અવકાશ સંશોધન તેમજ સ્ટેમ ડિફેન્સ વિવિધ પ્રોજેક્ટના આધારે વૈજ્ઞાનિક કાર્યક્રમો હેઠળ પસંદગી થતાં તેઓ અમદાવાદના ઈસરો ખાતે પહોંચતા 22મી નવેમ્બર સુધીમાં સંખ્યાબંધ લોકો મુલાકાત લેનાર છે, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે। અવકાશીય ટેકનોલોજી સંશોધન ભાવિ મિશન રોજિંદા જીવન પર અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દીને પ્રોત્સાહિત કરવાના અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અંગે વાકેફ થશે। જેમ ભરૂચ જિલ્લાની 2 શાળાના 3 છાત્રો ઈસરો પહોંચી ગયા છે। જો કે આ કાર્યક્રમમાં ગુજરાતના 91 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાં ભરૂચની સબરી સ્કૂલની પ્રિન્સ પટેલ અને અંકલેશ્વરની કનિષ્કા ઝા અને ક્રિયાન દોશીએ સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ભરૂચ શેરપુરા રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાઝ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે જ સારું શિક્ષણ મળે તે માટે હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતા 1 વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતાં તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથીના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યો। સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા માનાણી, ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી, એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર ઇરફાન પટેલ, નવીન પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી ઉપસ્થિત રહેતા તેમનું પુષ્પગુચ્છ અને સ્કૂલ યુનિફોર્મના મુવમેન્ટથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। જોકે નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના વર્ગખંડનું રિબિન કટિંગ કરી વર્ગખંડ ખુલ્લો મૂકતા નવા એડમિશનના બાળકોને શિક્ષણ માટે આવકાર આપી સ્કૂલનું નિરીક્ષણ કરી મહાનુભાવોએ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી। ઉદ્ઘાટન સમારંભમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલી મહેમાન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડીલો મળવા આવી પહોંચતા ઉદ્ઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો। ગોલીએ સ્કૂલના બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલને પાઠવી હતી। હેલો, હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં। રિયાઝભાઈ પટેલ મને જે ઇન્વિટેશન આપ્યું એનું માન રાખીને અહીંયા આવ્યો છું અને ખૂબ જ અહીંયા આવીને બહુ જ મજા આવી। ખૂબ બધા બચ્ચાઓનો પ્રેમ મળ્યો। મને ખરેખર નહોતી ખબર કે અહીંયાના બચ્ચાઓ, અહીંયાના લોકો મને આટલો બધો પ્રેમ કરે છે, એટલે મારું દિલ તો ગદગદ થઈ ગયું અહીંયા આવીને। અને હેપી હાર્ટ સ્કૂલના બારેમાં એ જ કહેવું છે કે હેપી હાર્ટ સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ સ્કૂલિંગના પહેલાં જે આપણી પ્રી સ્કૂલિંગ થાય છે, જે આપણા કોગ્નિટિવ બિહેવિયર્સ એના ચેન્જ થાય છે, એના ઉપર જે ધ્યાન આપશે આ લોકોએ, મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા બ્રેનને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે। એક મસ્ત પ્લે એરિયા છે, મોટી પ્રી સ્કૂલ છે, બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા। તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને અંકલેશ્વર, ભરૂચ, સુરત આવીને ખૂબ જ મજા આવે છે। તો એ બદલ બધા જ લોકોને થેન્ક યુ।
નર્મદા તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવાર સાંજ પરિક્રમાવાસીઓનો ધોધ રહે છે. ત્યારે અહીં આવતા પરિક્રમવાસીઓ માટે મંદિર પરિષદ દ્વારા આવતા પરિક્રમવાસીઓને જમવાની અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. વિશ્વમાં માત્ર એક જ નર્મદા નદી પરિક્રમા થાય છે. નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ પણ રહ્યું છે. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક મંદિર પરિષદ દ્વારા કરવામાં આવતી હોય છે. આજરોજ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમવાસીઓનું આગમન થતાં મંદિર પરિષદ દ્વારા તેઓને જમવા અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે. જેને લઈ પરિક્રમવાસીઓ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર સંચાલકો દ્વારા ઘણા વર્ષોથી અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ખૂબ સારી અને સુંદર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. ये मैं एमपी जबलपुर से आया हूँ. मैंने तिलवारा घाट से परिक्रमा उठाई थी, तो इस साइड से आया हूँ, समुद्र पार किया, फिर बताया कि यहाँ जाना है, यहाँ रुकना है. नीलकंठा है भगवान शंकर का, तो यहाँ पे बहुत अच्छा अभी प्रसादी पाई, बहुत बड़ी एक नंबर की प्रसादी बनी है. बहुत अच्छा लगा मेरे को, बहुत अच्छी प्रसादी अभी है यहाँ पे. और रुकने की भी एक नंबर की व्यवस्था है यहाँ पे, कोई टेंशन नहीं है, कोई दिक्कत नहीं है. आज यहीं विश्राम करेंगे, फिर कल यहाँ से निकलेंगे. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના લોકપ્રિય સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોળ અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષની શુભકામનાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા બોક્સ ક્રિકેટ અને બોક્સ ફૂટબોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર રજૂ કરાયેલા આ અનોખા રવિવારના કાર્યક્રમને સભ્યોએ ખૂબ જ ખેલદિલીપૂર્વક વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 200 જેટલી ઉપસ્થિત રહી, જેમાંથી લગભગ 100 સભ્યોએ ઉત્સાહપૂર્વક બોક્સ ક્રિકેટ અને બોક્સ ફૂટબોલમાં ભાગ લીધો હતો અને પ્રેમની ભાવના સાથે કાર્યક્રમને 3 કેટેગરીમાં રમાડવામાં આવ્યો હતો. પ્રતિ કેટેગરીના વિજેતાઓને આકર્ષક ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાઠિયાવાડી મેનુ, રોટલો, શાક અને ગરમ સુખડીનો સ્વાદ સભ્યોને પણ માણવા મળ્યો હતો. અંતમાં સૌએ કેસરવાળી દૂધનો આસ્વાદ લઈને સમગ્ર ઇવેન્ટને રાત્રે 10 વાગ્યા સુધી ખુશીના માહોલ સાથે એન્જોય કરી હતી. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા આયોજન કરાયેલા આ કાર્યક્રમ સભ્યોમાં એકતા, બંધુત્વ અને આનંદનો સુંદર સંદેશ પ્રસરાવે તેવું રહ્યું હતું. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોક જાગૃતિનો સંદેશો આપ્યો છે. દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે. કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો, ધર્મપત્ની હેમાંગીબા રણા, હેમરાજસિંહ રણા અને મહાવીરસિંહ રણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમ ગતિ આપવા માટેનું એક શક્તિશાળી સંદેશ છે. સરપંચે કહ્યું હતું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે. સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે. તેમણે આવનાર સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ઉદ્ઘાટનમાં તારક મહેતાનો ગોલી બન્યો મહેમાન. ધારાસભ્ય સહિતના અધિકારીઓની હાજરીમાં શાળા ખુલ્લી મુકાઈ. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ 51મા જન્મદિવસની કરી અનોખી ઉજવણી. પરિવાર કરશે અંગદાનની જાહેરાત. ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા.
ભરૂચ અંકલેશ્વરના 3 છાત્રો ઈસરોની મુલાકાતે પહોંચ્યા. ગુજરાતના 91 પૈકી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરના 3 વિદ્યાર્થીઓનું ગૌરવ વધાર્યું. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.